નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઠાકોર હેમલ રાજેન્દ્રસિંહ, શિક્ષક સ્વટિયલવાળા કન્યા વિદ્યાલય. આજરોજ આપને ધોરણ 11માં અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 1માં સૌથી છેલ્લો અને મહત્વનો એટલે કે લાસ્ટ બટ નોટ લીસ્ટ એવો અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ નામનો ટોપિક સમજાવવા માટે જઈ રહ્યો છું. તો જોઈએ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. એમ કહેવાય છે કે હાલનો યુગ એટલે કે અત્યારનો યુગ છે એ આર્થિક યુગ છે. મનુષ્ય માત્ર ને માત્ર નફો કે લાભ કમાવાના હેતુસર જ દરેક પ્રવૃત્તિ કરતો જોવા મળે છે. ઈચ એન્ડ એવરી પર્ટિક્યુલર ગુડ્સ ઓર કોમોડિટીઝ હેવ એ વેલ્યુ. દરેક વસ્તુનું મૂલ્ય છે. એવા આ આર્થિક યુગમાં અર્થશાસ્ત્ર વિષય જે છે એ માનવીને કઈ રીતે નફો મેળવવો, કઈ રીતે લાભ પ્રાપ્ત કરવો એ અંગેના નિર્ણયો લેવામાં મદદરૂપ બનતું શાસ્ત્ર છે. એમ કહેવાય છે કે સમગ્ર વિશ્વ એક રંગમંચ છે અને મનુષ્ય આ રંગમંચના અદાકાર છે. એ જ રીતે જો આર્થિક જગતની વાત કરીએ તો આર્થિક જગતમાં મનુષ્ય પણ મુખ્યત્વે 3 રીતની ભૂમિકા નિભાવે છે. એક, ગ્રાહક તરીકે. દરેક મનુષ્ય ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ગ્રાહક તરીકે પોતાની ભૂમિકા ભજવે જ છે. ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. અહીં શ્રમિકમાં કામદારો પણ આવી જાય અને કર્મચારી પણ આવી જાય છે. તો આર્થિક જગતની અંદર મનુષ્ય જે છે એ મુખ્યત્વે 3 પ્રકારની ભૂમિકા ભજવતો જોવા મળે છે. કાં તો ગ્રાહક છે, કાં તો ઉત્પાદક છે અને કાં તો શ્રમિક છે. આ ત્રણેય ભૂમિકામાં માનવી મુખ્યત્વે નફો કે લાભ મેળવવા માટે જ પ્રયત્નશીલ હોય છે. અને આ નફો કે લાભ એને કઈ રીતે મેળવવો એ અંગેના આર્થિક સિદ્ધાંત એને જે પૂરા પાડે છે એ અર્થશાસ્ત્ર વિષયનું જ્ઞાન છે. તો આમ અર્થશાસ્ત્ર વિષયનું જ્ઞાન મનુષ્યને નફો કે લાભ મેળવવા માટે ઉપયોગી પુરવાર થાય છે. તો અર્થશાસ્ત્ર વિષયમાં કઈ રીતે મનુષ્ય જે છે અર્થશાસ્ત્ર વિષયનો ઉપયોગ કરી અને નફો કે લાભ મેળવે છે એને આપણે મુખ્યત્વે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ કહીએ છીએ. તો અર્થશાસ્ત્ર વિષયના મહત્વને આપણે સમજવા માટે 3 પરિપ્રેક્ષ્ય 3D વ્યૂ, 3 ડાયમેન્શનલ વ્યૂ, એ 3 વ્યૂ એટલે કે 3 પરિપ્રેક્ષ્યમાં સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. સૌથી પહેલા વ્યવહારિક મહત્વ, બીજું આર્થિક મહત્વ અને ત્રીજું વ્યાવસાયિક મહત્વ. તો જોઈએ સૌથી પહેલા વ્યવહારિક મહત્વ. અર્થશાસ્ત્ર આપને વ્યવહારમાં એટલે કે રોજિંદા જીવનમાં કેટલાક ઉપયોગી વ્યવહારુ નિર્ણયો કરવામાં ઉપયોગી થાય છે. એમાં સૌથી પહેલું છે આર્થિક ઘટનાઓને સમજવા માટે. આજના સમયમાં ઘણી બધી એવી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ બનતી હોય છે. આ આંતરરાષ્ટ્રીય ઘટના જે છે એની પ્રત્યક્ષ કે પરોક્ષ એટલે કે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મનુષ્યના આર્થિક નિર્ણયો પર અસર પડતી હોય છે. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ શા માટે અવારનવાર વધઘટ થાય છે? હવે આ વસ્તુ સમજવા માટે તમારે સૌપ્રથમ એ સમજવું પડે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નક્કી કરતી સંસ્થા કઈ? ઓપેક. એ ઓપેકનો હેતુ શું છે? એનું બંધારણ શું છે? અને કઈ રીતે આ ઓપેક નામનું સંગઠન છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો
ભાવ કેટલો રાખવો અને ક્રૂડ ઓઇલનો જથ્થો કેટલો વેચવા માટે કાઢવો એ અંગેના નિર્ણય લેતું હોય છે. બીજું છે અમેરિકા અને ચીન. અત્યારે બહુ સમાચારમાં આવે છે અમેરિકા અને ચીન વચ્ચે. હમણાં એની ક્યાં વાત કરો, ભારત અને ચીન વચ્ચેના યુદ્ધની પણ ઘણી બધી વાતો આવે છે. તો આવી પરિસ્થિતિમાં ભારતના લોકોને કઈ કઈ વસ્તુઓ વગર રહેવું પડશે, એટલે કે કઈ કઈ વસ્તુઓની અછત સર્જાશે એ સમજવા માટે. કારણ કે આપણા ચીન અને અમેરિકા એ આપણા મુખ્યત્વે વ્યાપારિક ભાગીદાર દેશો છે. મોટાભાગની આપણી આયાત જે છે એ અમેરિકા અને ચીનમાંથી થતી હોય છે. હવે આ બંને દેશો વચ્ચે યુદ્ધ થાય એટલે સ્વાભાવિક છે કે આપણી આયાતો છે પ્રભાવિત થાય, અને એને કારણે કઈ કઈ વસ્તુની અછત સર્જાય. ત્રીજું, કોરોનાના કારણે COVID-19 કોરોના અત્યારની વૈશ્વિક મહામારી, એને કારણે આર્થિક જો દ્રષ્ટિએ વિચારીએ તો ઘણા બધા ઉદ્યોગ ધંધાઓ જે છે એ લોકડાઉનને કારણે બંધ પડ્યા, જેને કારણે વૈશ્વિક બેરોજગારીનો પ્રશ્ન ઊભો થયો. અને આ વૈશ્વિક બેરોજગારીની ભારતીય અર્થતંત્ર પર કેવી અસર થશે, આવી આંતરરાષ્ટ્રીય બાબતો, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સમજવી હોય તો એના માટે અર્થશાસ્ત્રનું જ્ઞાન જે છે એ પૂર્વ શરત છે. તો અર્થશાસ્ત્રના જ્ઞાનની મદદથી આવી આંતરરાષ્ટ્રીય ઘટનાઓને આપણે સરળતાથી સમજી શકીએ છીએ, અને એના અનુસંધાને આપણે આવનારા ભવિષ્યમાં એટલે કે સમયમાં કેવા આર્થિક નિર્ણયો કરવા એ અંગે આપણો મત જે છે, આપણું જે કહેવાય ને કે ભાઈ એક આયોજન છે એ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી ઐતિહાસિક ઘટનાઓ. ઘણી ઐતિહાસિક ઘટનાઓ જે છે એને જો આપણે આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો એ ઐતિહાસિક ઘટના જે છે આપને સરળતાથી સમજાઈ જાય. તો અર્થશાસ્ત્રના અભ્યાસ થકી ઘણી ઐતિહાસિક ઘટનાઓ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. એમાં પહેલું જ છે યુરોપિયન પ્રજા. યુરોપિયન પ્રજાને ભારતની શોધ કરવી અત્યંત અનિવાર્ય બની ગઈ હતી. શું કામ? તો કે તમને બધાને ખબર છે સિલ્ક રૂટ, રેશમ માર્ગ. એ રેશમ માર્ગે વ્યાપાર બંધ થયો. ભારતની વસ્તુ વગર યુરોપની પ્રજાને ચાલે તેમ નહોતું. વેપાર કરવા માટે એ લોકોને ગમે તે થાય ભારતની શોધ કરવી અનિવાર્ય બની. વેપાર કરવા માટે, જરૂરિયાત સંતોષવા માટે. બીજું, ઘણી યુરોપિયન પ્રજા ભારતમાં આવી, પરંતુ અંગ્રેજોએ ભારતની અંદર લગભગ 200 વર્ષ શાસન કર્યું, અને અંગ્રેજોની એવી ભારતની અંદર શાસન કરવાની પદ્ધતિ હતી કે જે 200 વર્ષ સુધી અંગ્રેજોને નિર્વિઘ્ને શાસન કરવા દીધું. તમને ખ્યાલ છે, ભાઈઓ વચ્ચે ફૂટ પાડે, ડિવાઇડ એન્ડ રૂલ. પરંતુ છેલ્લા 50 વર્ષમાં 1901થી લઈને 1947 દરમિયાન ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો એવી રીતે વિરોધ કર્યો કે જેથી કરીને અંગ્રેજોને ભારત છોડીને જવું પડ્યું. અને એમાં સૌથી મહત્વની જે વાત હતી એ હતી કે ભારતના લોકોએ ઇંગ્લેન્ડમાં બનેલી વસ્તુને વાપરવાનું બંધ કરી દીધું. આ ઐતિહાસિક ઘટના છે. તમે કદાચ ઇતિહાસ જાણતા હો તો ઇંગ્લેન્ડની અંદર જે કાપડ બનતું એ કાપડની હોડીઓ કરવામાં આવતી હતી. જાહેરમાં બજારમાં એને આગ ચાપી દેવામાં આવતી હતી.
વ્યાપક વિરોધને કારણે અંગ્રેજોને વેપારની અંદર નુકસાન જવા લાગ્યું અને વેપારી પ્રજા છે, નુકસાનીનો ધંધો કરે નહીં, એટલે એને ભારતમાં પોતાનું શાસન જે છે એ છોડીને જવું પડ્યું. એ જ રીતે વિશ્વની અંદર એવા ઘણા બધા દેશો જે છે કે જેની અંદર સરકારે ઊંચા કરવેરા લીધા, અથવા તો સરકાર જે છે અર્થતંત્રને કંટ્રોલમાં રાખવામાં નિષ્ફળ નીવડી, જેને કારણે ભાવ વધારો અને અછત જેવા પરિબળો થયા અને એના કારણે મોટી રાજકીય ઉથલપાથલ સર્જાણી અને સત્તા પરિવર્તન થયું. આ બધી જ બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક અર્થશાસ્ત્ર રહેલું છે. તો અર્થશાસ્ત્રનું જ્ઞાન હોય તો આવી ઐતિહાસિક ઘટનાઓ છે આપણે ખૂબ સરળતાથી સમજી શકીએ છીએ. હવે વાત કરશું આપણે આર્થિક મહત્વની. એમાં પહેલું છે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે. ગૃહિણીથી માંડી અને સરકાર સુધી બધા જ લોકો પોતાના આર્થિક નિર્ણયો રોજબરોજ લેતા જ હોય છે અને આ આર્થિક નિર્ણયોમાં તેમને અર્થશાસ્ત્ર જે છે એ ઉપયોગી બનતું હોય છે. દરેક વ્યક્તિ આવક મેળવવા માટે પ્રયત્ન કરે છે, દરેક વ્યક્તિ ખર્ચ કરે છે, દરેક વ્યક્તિ બચત અને મૂડીરોકાણ અંગેના નિર્ણય લેતા હોય છે. તો આવક છે, ખર્ચ છે, બચત છે, મૂડીરોકાણ છે, એને લગતા નિર્ણયો જ્યારે લેવાના હોય છે ત્યારે વ્યક્તિમાં અર્થશાસ્ત્રનું જ્ઞાન છે અત્યંત આવશ્યક છે. જો અર્થશાસ્ત્રનું જ્ઞાન હશે તો વ્યક્તિ એ બાબતોમાં યોગ્ય નિર્ણય લેશે, જે આવનારા સમયમાં જે તે વ્યક્તિને વધુને વધુ લાભદાયક બનશે. અન્ય વ્યવસાયિકો જેવા કે ડોક્ટર છે, વકીલ છે, શિક્ષક છે, ગાયક છે, નેતા છે, અભિનેતા છે, વેપારી છે વગેરે જેવા વ્યવસાયિકોને જ્યારે આવક વધી ગઈ હોય ત્યારે આર્થિક રોકાણ કરવાનું હોય અને આર્થિક રોકાણને લગતા નિર્ણય કરવાના હોય ત્યારે એ લોકોને પણ અર્થશાસ્ત્રનું જ્ઞાન છે અત્યંત ઉપયોગી બને છે. ત્યાર પછી વાત કરશું આપણે સરકારની નીતિઓને સમજવા માટે. તમને બધાને ખબર છે કે કોઈ પણ દેશના વિકાસ માટે સરકાર જે છે એ પૂર્વાયોજિત કેટલાક નિર્ણયો લેતી હોય છે. આ નિર્ણયોની વાત કરીએ તો ભારતની અંદર નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ, આ બે નીતિઓ થકી એક સમગ્ર આર્થિક નીતિ ઘડવામાં આવે છે. મુખ્ય નીતિ બે છે, નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ. આ નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ છે એને સંયુક્તમાં સમગ્ર એ બંનેને ભેગી કરી અને એક નીતિ બનાવવામાં આવે છે જેને આપણે સમગ્ર આર્થિક નીતિ કહીએ છીએ. તો સરકાર દ્વારા લોકોના હિત માટે, લોકોના કલ્યાણ માટે, લોકોના વિકાસ માટે જે આર્થિક નીતિ ઘડવામાં આવે છે એ આર્થિક નીતિની આપણા રોજબરોજના જીવનમાં કેવી અસર થવાની છે એ સમજવું હોય તો એના માટે પણ અર્થશાસ્ત્રનું જ્ઞાન આપને ખૂબ જરૂરી છે. અહીં અર્થશાસ્ત્રનો અભ્યાસ આપને આ નીતિ સમજવા માટે અને એ નીતિના આધારે યોગ્ય નિર્ણય લેવા માટે મદદરૂપ બને છે. એક એક્ઝામ્પલ આપેલું છે રિઝર્વ બેંક. રિઝર્વ બેંક હવે પહેલા રેપો રેટની વાત કરી દઉં કે વેપારી બેંકોને જ્યારે ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર હોય ત્યારે વેપારી બેંકો જેની પાસેથી લોન લે છે એ બેંક એટલે રિઝર્વ બેંક. એ રિઝર્વ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને લોન આપે છે વ્યાજના દરને રેપો રેટ કહેવાય છે. અને રિઝર્વ બેંક જ્યારે રેપો રેટમાં ફેરફાર કરે તો ઓટોમેટિક બેંક છે પોતાના વ્યાજ દરમાં ફેરફાર કરે છે અને એની સીધી અસર આપણા બચત અને મૂડીરોકાણ અંગેના નિર્ણયમાં થાય છે. જો બેંક વ્યાજનો દર વધારે તો આપણે બચત અને મૂડીરોકાણનું પ્રમાણ વધારશું અને બેંક વ્યાજનો દર ઘટાડશે તો આપણે મૂડીરોકાણ ઓછું કરશું. હવે વાત કરીએ છીએ વ્યાવસાયિક મહત્વની.
અર્થશાસ્ત્રમાં મૂળભૂત ખ્યાલો જે મેં હમણાં આગળ વાત કરી એમ કે બધા જ લોકોને ક્યાંક ને ક્યાંક રીતે અર્થશાસ્ત્રના આ મૂળભૂત ખ્યાલો છે એ ઉપયોગી થાય જ છે. એમાં પહેલું આવક અંગેનો નિર્ણય, ખર્ચ અંગેનો નિર્ણય, માંગ, પુરવઠો, આ બધા જ નિર્ણયો જે છે, આ બધી જ નિર્ણય તો નહીં કહેવાય પણ એને ખ્યાલો કહેશું આપણે. તો આ બધા જ ખ્યાલો જે છે એ સામાન્ય લોકોને તો ઉપયોગી છે, પણ સાથે સાથે વ્યાવસાયિકો સાથે પણ એ સંલગ્ન છે, જોડાયેલ છે. જેમ કે એક વ્યાવસાયિક તરીકે, જો અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે તો આપણે આ બધું ભણવાના જ છીએ, પરંતુ એક વ્યાવસાયિક તરીકે કોઈ પણ વેપારીને કે વ્યાવસાયિકને અમુક બાબતો જે છે એ ખ્યાલ હોવી જ જોઈએ. જેમાં પહેલું છે વસ્તુ કે સેવાનું કિંમત નિર્ધારણ. કઈ રીતે બજારમાં કોઈ વસ્તુ કે સેવાનું મૂલ્ય નક્કી થાય છે તે. પછી જ્યારે વ્યવસાયિકોને ઉત્પાદનના સાધનો કે કાચા માલની ખરીદી કરવાની હોય કે વેચાણ કરવાનું હોય અને એને લગતા નિર્ણયો લેવાનો હોય ત્યારે. પછી ઉત્પાદકોને, શ્રમિકો કે કર્મચારીઓને કઈ રીતે વેતન આપવું, વેતનના દર કેટલા રાખવા એ નક્કી કરવા માટે અર્થશાસ્ત્ર વિષયનું જ્ઞાન છે એ ઉપયોગી થાય છે. તો આમ અર્થશાસ્ત્રનું જ્ઞાન છે એ વ્યવહારમાં વ્યવસાયિક લોકોને પણ ખૂબ જ જરૂરી છે. હમણાંની જ વાત કરીએ આપણે. આપણા ચીન સાથેના સંબંધો થોડા ખાટા થયા છે. સ્વાભાવિક છે કે આપણે ચાઇનાથી આયાતો બંધ કરી છે, જેના પરિણામ સ્વરૂપે હવે લોકોને તો વસ્તુ વગર ચાલે નહીં. એટલે હાલની જે સરકાર જે છે એને આત્મનિર્ભર ભારત નામની યોજના જે છે એ શરૂ કરી છે કે જેમાં પેલા જે ચાઇનાથી વસ્તુઓ આયાત થતી હતી એવી જ વસ્તુઓનું ઉત્પાદન દેશમાં હાથ ધરવા માટે લોકોને, વ્યાવસાયિકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ સંજોગોમાં વ્યાવસાયિકો પાસે જો અર્થશાસ્ત્રનું જ્ઞાન હોય ને તો કઈ રીતે યોજનાનો લાભ લેવો, કઈ રીતે વધુ ઉત્પાદન કરી કે આ બજારમાં વેચાણ કરી અને વધુ નફો કમાવવો, આ અંગે એ નિર્ણય લઈ શકે છે. તો આમ અર્થશાસ્ત્રનું જ્ઞાન છે એ વ્યાવસાયિક લોકોને પણ વ્યાવસાયિક નિર્ણયો લેવામાં અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તો આ વાત હતી જીવનમાં અર્થશાસ્ત્ર વિષયના મહત્વની. છેલ્લે એક વાત કહી દઉં કે ઘણા બધા વિષય એવા હોય છે કે જે તમારે પરીક્ષામાં ભણવાના હોય છે, પરંતુ વ્યવહારની અંદર એ વિષય તમને ક્યાંય ઉપયોગી નીવડતા નથી. જ્યારે અર્થશાસ્ત્ર વિષય એવો છે જે સામાજિક વિજ્ઞાન છે ને, દરેક સામાજિક વિજ્ઞાન એવા હોય છે કે જેની તમારે ડગલે ને પગલે જીવનમાં જરૂર પડવાની છે. તમારી પાસે ગમે તે ડિગ્રી ભલે ન હોય, પણ અર્થશાસ્ત્રનું જ્ઞાન જીવનની અંદર તમને સીધી રીતે અથવા તો આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થવાનું જ છે. એટલા માટે જ કહેવાય છે કે અર્થશાસ્ત્ર વિષય જે છે એ લાઈવ વિષય છે. ચાણક્યથી માંડી અને અત્યારના આપણા નાણામંત્રી, શું નામ છે આપણા નાણામંત્રીનું? નિર્મલા સીતારમન. ચાણક્યથી માંડી અને નિર્મલા સીતારમન સુધીના દરેક પેઢીના દરેક લોકોને ક્યાંક ને ક્યાંક અર્થશાસ્ત્ર વિષય છે એ ઉપયોગી થયો છે. એમાં તમે પણ આવી જાઓ અને હું પણ આવી જાઉં. તો આમ જીવનની અંદર અર્થશાસ્ત્ર વિષય છે એ લાઈવ વિષય છે અને અર્થશાસ્ત્રનું જ્ઞાન આપને હાલના સમયમાં અને ભવિષ્યમાં પણ ખૂબ ઉપયોગી નીવડવાનું છે. તો આ સાથે આ લેક્ચર અહીં પૂર્ણ થાય છે. અસ્તુ. જય હિન્દ.